બ્રિજની કામગીરી ગોકુળ ગતિએ ચાલતી હોવાની સ્થાનિકોએ જે હાલાકી પડી તેને લઈને વાત કરીએ તો દાહોદ લીમખેડા અને પાલ્લી ગામને જોડતી હડફ નદી પરનો અંદાજે 60 વર્ષ જૂનો બ્રિજ મુસાફરો અને વાહન ચાલકો માટે જાણે કે મુસીબત બની ચૂક્યો છે। એક વર્ષ અગાઉ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજના રિપેરિંગ પાછળ 76 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને ફરીથી હડફ નદી પરના બ્રિજને આ વર્ષે 80 લાખ રૂપિયાના ખર્ચે તેનું રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટરની લાપરવાહી અને ધીમી કામગીરીને કારણે બ્રિજ સમયસર શરૂ થશે કે નહીં તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે। હડફ નદીનો બ્રિજ બંધ હોવાને કારણે લીમખેડાના લોકોને મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, કોર્ટ, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન તેમજ સરકારી હોસ્પિટલ જવા માટે પાલ્લી ગામ તરફથી 7 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી છે। ગયા વર્ષે પણ લાખો કરોડોના રૂપિયે સમારકામ કર્યું હતું। આ વર્ષે પણ ફરીથી એ જ પ્રમાણે નવું કંઈક સમારકામ ચાલી રહ્યું છે, જેથી વચ્ચે કરીને લીમખેડા ગામની કનેક્ટિવિટી સંપૂર્ણપણે 2 મહિનાથી તૂટી ગઈ છે। લાઇક ધેટ બસ સ્ટેશન જવું હોય, રેલવે સ્ટેશન જવું હોય, પોલીસ સ્ટેશન જવું હોય, મામલતદાર કચેરી જવું હોય, પ્રાંત કચેરી જવું હોય, કોઈ પણ નાના મોટા કામ માટે જે લીમખેડાથી જવું હોય તો એના માટેની કનેક્ટિવિટી તૂટી ગઈ છે, જેથી કરીને અત્યારે ગ્રામજનોની એક જ સંપૂર્ણ માંગણી છે કે જે પણ ટાઈમ પીરિયડમાં આ બ્રિજનું સમારકામ બ્રિજની રિપેરિંગ કામગીરી ચાલતી હોવાથી બીમાર દર્દીઓ અને શાળાના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બ્રિજ બંધ હોવાને કારણે લીમખેડાના વેપારીઓના ધંધા રોજગાર પર મોટી અસર પડી રહી છે। સ્થાનિક ગ્રામજનો અને વેપારીઓ દ્વારા આ બ્રિજનું રિપેરિંગ કામ ઝડપથી પૂરું કરીને તેને નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી। બ્રિજનું જે કામ ચાલે છે એ 2-3 મહિના પહેલાંથી ચાલે છે અને હજુ બી 2-3 મહિના ખીંચી લેશે અને બહુ ધીમી ગતિથી કામ ચાલે છે। આ જે નદીનું બ્રિજનું જે કામ ચાલે છે એ થોડું જલ્દીથી કામ થાય અને સારી રીતના કામ થાય એવું માંગણી છે। અને જે બી આ જે ફરવાનું છે એ 7 કિલોમીટરથી બાઇકથી લઈને જાય તો 7 કિલોમીટર ફરે છે અને અમારા જેવા જે વિદ્યાર્થીઓ છે એમને આવવા જવા માટે બહુ તકલીફ પડતી હોય છે અને આજુબાજુ પડી જવાય એવું છે। હમણાં હાલત બહુ ખરાબ છે। હડફ નદીના કિનારાના બ્રિજના કામના કારણે ધીમી ગતિએથી આ કામ ચાલવાથી આ લીમખેડામાં રહેનારા વેપારીઓ ધંધા રોજગાર માટે, સરકારી તંત્રમાં જનારા આવનારા, કોર્ટ કચેરીમાં, રેલવે સ્ટેશનમાં જતા આવતા તમામ વેપારીઓને માણસોને અગવડ પડવાથી આ બ્રિજની અંદર ચાલવાથી માણસોને 7 કિલોમીટર ફરીને જવું પડે છે। બાઇકો નથી નીકળતી, ગાડીઓ નથી નીકળતી। જલ્દથી જલ્દ આ કામ પૂરું થાય એવી માંગ છે।